કેટલાક રૂલ્સ રેગ્યુલેશન તમને કહી દઉં કે કુલ 8 રાઉન્ડ રહેશે. 8 રાઉન્ડમાં એક પ્રશ્ન બધી ટીમને પૂછવામાં આવશે. આ રાઉન્ડનું નામ છે જનરલ નોલેજ. એમાં પહેલો ક્વેશ્ચન છે ઋગ્વેદને. નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? ઓપ્શન છે રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. રવિન્દ્રનાથ ટાગોર. જોરદાર તાલિયા. એકદમ સાચો જવાબ. 10 પોઈન્ટ મળે છે ઋગ્વેદને. બીજો પ્રશ્ન છે યજુર્વેદ માટે. ગુજરાત રાજ્ય કે જે આપણે બધા રહીએ છીએ, તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન સાંભળજો. 1 મે 1950, બી ઓપ્શન 1 જૂન 1960, સી ઓપ્શન 1 મે 1960 અને ડી ઓપ્શન 1 જૂન 1950. 1 મે 1960. સાચો જવાબ છે. જોરદાર તાલિયા થયા. વોલીબોલ ગેમમાં એક ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ રમી શકે છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 8, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 9. આન્સર. આ આન્સર જાય છે ઓડિયન્સ તરફ. તો ઓડિયન્સમાંથી જો કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરશે. તમે વેરી ગુડ. જોરદાર તાલિયા માટે. અઠારહ મિનિટે મળશે 10 પોઈન્ટ. હવે છે સામવેદનો વારો. સામવેદ એમની માટેનો પ્રશ્ન કે ભારતનું બંધારણીય રાષ્ટ્રીય સૂત્ર કયું છે? ઓપ્શન એ જય હિન્દ, ઓપ્શન બી જય જવાન જય કિસાન, ઓપ્શન સી સત્યમ શિવમ સુંદરમ અને ઓપ્શન ડી છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. વેરી ગુડ. સાચો આન્સર. રાઉન્ડ 1 સમાપ્ત થયો. બંને ચારો ટીમોના પોઈન્ટ સરખા જ છે. 10 10 10 10. હવે ઓડિયન્સ માટે એક પ્રશ્ન. જેને આવડે આંગળી ઊંચી કરશે. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડોક્ટર મનમોહન, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ અને ઓપ્શન ડી મહાત્મા ગાંધી. પાછળ પ્રિયંક. વેરી ગુડ. જોરદાર તાળીઓ.